હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ માટેનો એક સર્ક્યુલર આવેલો છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1, 2, 3 અને 4 જેની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની હમણાં જ જે એક્ઝામ પૂરી થઈ છે એ એક્ઝામના મિડ સેમેસ્ટર ઇન્ટરનલ એક્ઝામ એનો સર્ક્યુલર આવેલો છે એ જોવાનો. તો એની તારીખ છે 17/2 અને 18/2. 17મી તારીખ અને 18મી તારીખે તમારે આ માર્ક્સ જે છે એ પોર્ટલમાંથી ચેક કરવાના છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે માર્ક કેવી રીતે ચેક કરવા, અને માર્ક ચેક જો ન દેખાતા હોય, તમારા માર્ક્સ ન દેખાતા હોય તો શું કરવું, અને તમારે કેટલા સબ્જેક્ટ આ વખતે ઓફર થયા છે જેની અંદર મિડ, ઇન્ટરનલ અને વાઇવા છે. તો એની બધી ડિટેલ છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ માર્ક્સ કેવી રીતે ચેક કરવા. આ એનું પોર્ટલ છે, એની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા સીધું ગૂગલમાં તમે ટાઈપ કરો GTU સ્ટુડન્ટ માર્ક ડિસ્પ્લે. આ શબ્દો ગૂગલમાં નાખશો એટલે આવી રીતે અહીંયા જે નીચે આપેલી છે એ વેબસાઇટ ખુલશે GTU. એની અંદર માર્ક ડિસ્પ્લે જે સ્ટુડન્ટના છે એનું પોર્ટલ ખુલશે. આ પોર્ટલની અંદર અહીંયા આગળ તમારો એનરોલમેન્ટ નંબર, કેપ્ચા કોડ અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું રિઝલ્ટ દેખાશે. એની અંદર મિડ સેમ એક્ઝામ અને ઇન્ટરનલ ઇવેલ્યુશન એના માર્ક્સ હશે, વાઇવાના માર્ક્સ હશે નહીં. હવે આ જે સબ્જેક્ટ છે એની અંદર કદાચ તમારે કોઈ સબ્જેક્ટના માર્ક ન દેખાતા હોય અથવા કોઈમાં ફેલ આવતું હોય તો તાત્કાલિક તમારા સબ્જેક્ટનો ટીચર જે છે, સબ્જેક્ટના જે ટીચર છે એમનો કોન્ટેક્ટ કરવાનો. તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના દિવસે એમને તાત્કાલિક મળી લેવાનું. એમને જણાવવાનું કે સાહેબ મારા માર્ક્સ છે એ દેખાતા નથી અથવા હું એમાં ફેલ થયેલો છું. કદાચ 18 તારીખે તમને ધ્યાનમાં ન આવે તો 19 તારીખે અને મોડામાં મોડું 20 તારીખે તમારે તમારા સબ્જેક્ટ ટીચર છે એમને મળી લેવાનું છે. કારણ કે GTUના પોર્ટલની ઉપર કોલેજ દ્વારા માર્ક્સ લોક કરવા માટેની છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી. એટલે કોઈ પણ વિદ્યાર્થીને જો અપડેટ કરાવવો હોય, માર્ક્સ એમાં ફેરફાર હોય, ભૂલ હોય તો મોડામાં મોડા 20 તારીખ સુધીમાં એ અપડેટ છે એ થઈ શકશે. અને પહેલા સેમેસ્ટર કે ત્રીજા સેમેસ્ટરના કોઈ પણ સબ્જેક્ટનું સબમિશન બાકી હોય તો પણ તાત્કાલિક એ સબમિશન છે તમારે કરાવી લેવાનું છે. હવે આપણે જોઈએ સબ્જેક્ટના માર્ક્સ ક્યાંથી મળશે. એટલે કે મિડ સેમ અને તમારી જે સબ્જેક્ટ છે એના માર્ક્સ જોવા માટે આપણો સિલેબસ છે એ ચેક કરવાનો છે. એના માટે એકેડેમિક્સની અંદર સિલેબસમાં જાઓ એટલે અહીંયા આવશે ન્યૂ સિલેબસ. એની અંદર જાઓ તો અહીંયા સિલેબસનું લિસ્ટ આવશે. એની અંદર આપણે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરીએ છીએ એટલે DA ઉપર ક્લિક કરવાનું. DA ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવશે ટીચિંગ સ્કીમ. એમાં ડિપ્લોમા તમારી જે બ્રાન્ચ છે એ તમારે સિલેક્ટ કરવાની. અહીંયા મેં મિકેનિકલ સિલેક્ટ કરેલું છે. ત્યારબાદ સેમેસ્ટર 1, 2, 3, 4 અને વર્ષ 2023-24 સિલેક્ટ કરશો તો તેમાં લિસ્ટ આવશે નહીં. અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે 2021-22. એ સિલેક્ટ કરશો એટલે એની અંદર નીચે સર્ચ ઉપર બટન આવશે. એ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક સબ્જેક્ટનું લિસ્ટ ખુલશે. હવે આ લિસ્ટની અંદર જો સૌથી છેલ્લા કોલમમાં આપેલું છે EMIV. E એટલે એક્સટર્નલ એક્ઝામ, જે 70 માર્ક્સની આપણે આપેલી છે. એનું રિઝલ્ટ અત્યારે નથી આવ્યું, એ થોડા સમય પછી આવશે. ત્યાર પછી M એટલે મિડ સેમ એક્ઝામ. તો જો 4 સબ્જેક્ટની અંદર મિડ સેમ એક્ઝામ છે, બાકીના 4 સબ્જેક્ટમાં મિડ સેમ એક્ઝામ નથી એટલે એના માર્ક્સ હશે નહીં. ત્યારબાદ છે I ઇન્ટરનલ. તો જો પહેલા સબ્જેક્ટમાં ઇન્ટરનલ નથી એટલે કે મેથ્સ સબ્જેક્ટ જે છે એની અંદર ઇન્ટરનલ નથી. ત્યારબાદ કોમ્યુનિકેશન સ્કિલ છે એની અંદર ઇન્ટરનલ અને વાઇવા બંને છે. પછી ચોથો સબ્જેક્ટ ત્રીજો સબ્જેક્ટ એપ્લાઇડ ફિઝિક્સ એમાં પણ બંને છે. અને સ્પોર્ટ્સ એન્ડ યોગા સબ્જેક્ટ છે એમાં માત્ર 50 માર્ક ઇન્ટરનલના છે. તો એમાં 50માંથી માર્ક્સ આપેલા હશે, બાકીના સબ્જેક્ટની અંદર 25માંથી માર્ક્સ આપેલા હશે. તો અહીંથી તમે જોઈ શકો છો કે તમને કેટલા સબ્જેક્ટ ઓફર થયેલા હશે અને એમાં કયા કયા સબ્જેક્ટની અંદર મિડ સેમ એક્ઝામ અને ઇન્ટરનલ એક્ઝામ હશે અને એમાં કેટલા માર્ક્સ હશે. રાઈટ. તો મિત્રો, આ ચેનલની અંદર ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓના અલગ અલગ સબ્જેક્ટ ગુજરાતી ભાષામાં ભણાવેલા છે. તો એનો જે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે, મેં એની લિંક આપેલી છે. અહીંયા પણ 2 બોક્સ આપેલા છે. તો એના પ્રમાણે તમે અભ્યાસ કરી શકો.